માન્ય કલેક્ટર સાહેબ શ્રીને એક સામાજિક ભેળસેળના મુદ્દે આજે આવેદન આપવા માટે અહીં આવ્યા છીએ। અને મુદ્દો એ છે કે વાણંદ સમાજની એક પેટા જ્ઞાતિ જે હજામ તરીકે ઓળખાય છે, એ જ્ઞાતિની અમુક ભળતી અટકો છે જે આહિર સમાજમાં પણ એ અટકો આવે છે અને એ હજામ સમાજમાં પણ એ ભળતી અટકો આવે છે। એ અટકોનો ગેરલાભ લઈ અને આ સમાજના લોકો જે અમુક તત્વો છે, આપણે કોઈ આખા સમાજ સાથે કોઈ વિરોધ નથી। આહિર સમાજ તો 18 વર્ણને સાથે લઈ અને ચાલનારો સમાજ છે, એ જગ જાહેર છે। અને જે તત્વો છે, જે આવારા તત્વો, એમાં કોઈ એક જયંતિભાઈ હજામ કરીને અમદાવાદના છે ભાઈ, એમને આ બધા ખોટા એફિડેવિટ ઊભા કર્યા છે જે ભરતી અટકોના કારણે, ખોટી જે આ સરનેમો જે મેચ થાય છે એમના કારણે એમને ખોટા સર્ટી બનાવી પોતાના સંતાનોના સરકારને અને આહિર સમાજને અંધારામાં રાખી અને આહિર સમાજમાં ભળવા માટે જે ખોટા પ્રયાસો થઈ રહ્યા છે, એના માટે આજે અમે અહીં આવેદનપત્ર આપવા આવ્યા છીએ। અને અવારનવાર અમારી ઘણી બધી રજૂઆતો પણ રહી છે સરકારશ્રીને, તંત્રને, કે આના વિરુદ્ધ તમે કાયદાકીય એક્શન લ્યો અને આવા જે લેભાગુ તત્વો છે જે પોતાના વાહન ઉપર, પોતાની નેમપ્લેટ ઉપર ખોટી આહિર સરનેમ લખાવી અને આહિરો સાથે જે ખોટા વ્યવહાર કરે છે અને પોતાને આહિર છીએ અમે એવી વાતો કરતા ફરે છે, એ લોકોના વિરુદ્ધમાં અમે આજે અહીં આવેદનપત્રમાં આપવા માટે આવ્યા છીએ કે ભાઈ આ હજામ લોકો છે જે ખરેખર આહિર છે એવો કોઈ ઠરાવ કરેલ નથી। એમના પિતાશ્રી સ્વર્ગીય પેથલજી બાપુએ પણ કરેલ નથી અને એમના ચીલે ચાલી અને માનનીય જવાહરભાઈ ચાવડા સાહેબે પણ હાલના વર્તમાન પ્રમુખશ્રીના હોદ્દાના નાતે લેટર બહાર પાડેલ છે કે અમે પણ આ લોકોને સ્વીકારતા નથી। છતાં પણ આ લોકો એક જેમ કહેવાય ને કે નગતા, આપણે જેને દેશી ભાષામાં હરાયા ઢોર કહી, જેને એક પેર તગડો તો એ દેશી ભાષામાં આપણે છીંડામાંથી પાછા બહાર આવે, એટલે એ લોકો અવારનવાર આવા છબકલા કરે છે। તો એમના વિરુદ્ધ ખાસ સરકાર શ્રી ધ્યાન દે અને એક્શન લે એવી અમારી માંગણી છે।